નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.6 સ્વાધ્યાય 3.7 નો પ્રશ્ન દ્રાવણની વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા વ્યાખ્યાયિત કરી સાંદ્રતાના ફેરફાર એના ઉપર અસર. તો બંનેની વ્યાખ્યા લખવાની, વાહકતા મોલર વાહકતા અને સાંદ્રતાના ફેરફારની અસર કઈ રીતે થાય. તો દ્રાવણની વાહકતા સાંદ્રતામાં ઘટાડો કરી તો એકમ કદમાં વિદ્યુતનું વહન કરતા આયનોની સંખ્યા ઘટે છે, એટલે એની વાહકતા ઘટે છે. પણ મોલર વાહકતામાં મંદન સાથે શું થશે? દ્રાવણની મોલર વાહકતા વધે, કારણ કે લેમ્બડા m બરાબર કાપા અપોન c. c એટલે સાંદ્રતા વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ઘટાડા સાથેની વાહકતામાં વધારો થાય. બેઠી થિયરી છે એટલે આપણે લખતા નથી. હવે સ્વાધ્યાય 3.8 એનો દાખલો છે. KCl નું દ્રાવણ આપેલું છે. KCl ના દ્રાવણની સાંદ્રતા C 0.20 મોલર આપવામાં આવેલી છે. 0.20 મોલર અને 298 કેલ્વિન તાપમાને 0.0248 સેન્ટીમીટર ઇન્વર્સ ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ એની વાહકતા છે. એટલે આપણે એની કાપા વિશિષ્ટ વાહકતા આપેલી છે. કાપા 0.0248 ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો આપણે એની મોલર વાહકતા લેમ્બડા m ગણવાની છે. તો લેમ્બડા m નું સૂત્ર હતું લેમ્બડા m બરાબર કાપા અપોન c. સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય ત્યારે મોલ પ્રતિ મીટર ક્યુબ કે સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવી પડે. તો કાપાનો એકમ જો સેન્ટીમીટર ઇન્વર્સ છે અને મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરવા માટે આને 10⁻³ વડે ગુણવા પડે સૂત્રમાં. તો હવે કિંમત મૂકી દો અને સાદુરૂપ આપો. કાપા 0.0248 છે, 10⁻³ અને છેદમાં સાંદ્રતા 0.2 મોલર છે. કેલ્સી વગર ગણતરી આપણે કરીએ તો કંઈક આ રીતે થશે. અહીંયા પોઈન્ટ લઈ લો એટલે 2.48 ને અહીંયા લઈએ એટલે 2 એટલે 2.48 ભાગ્યા 2 કરીએ એટલે 1.24 આવે. અને આમાં 10⁻² છેદમાં 10⁻1 એટલે -1 એક ઉડે, અંશમાં 10⁻1 વળી અને આની સાથે ઉડાડી દો એટલે 10⁻+2 આટલી જવાબ આવશે. સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ અથવા ઓમ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ, એટલો જવાબ આપણે આવશે. પછીનો દાખલો છે સ્વાધ્યાય 3.8. એની અંદર પણ આપણે KCl નું દ્રાવણ આપ્યું છે. એની સાંદ્રતા 0.001 મોલર આપવામાં આવેલી છે અને આના વાહકતા કોષનો અવરોધ એટલે આ 1500 ઓહ્મ આપવામાં આવેલો છે. તો આ જ સાંદ્રતા ધરાવતા દ્રાવણની 298 કેલ્વિન તાપમાનની વાહકતા આપેલી છે, એટલે કે કાપા વિશિષ્ટ વાહકતા આપી છે. એકમ ઉપરથી ખ્યાલ આવી શકશે. 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર આપેલ છે. તો એનો કોષ અચળાંક એટલે આપણે શું કહેતા હતા? G સ્ટાર એ ગણવાનો છે. તો G સ્ટાર ગણવાનું સૂત્ર હતું G સ્ટાર બરાબર શું છે? કાપા ઇન્ટુ r. તો બેનો માત્ર શું કરવાનો છે? ગુણાકાર કરવાનો રહેશે. તો 1500 ગુણ્યા 0.146 ગુણ્યા 10⁻³ કેલ્સી વગર ગણતરી કરશો તો 1500 ગુણ્યા 0.146 1 પોઈન્ટ અહીં લઈ લો તો 1.46 1.5 ગણાય. તો 1.5 તમે ગણો ને તો આને 1.5 ગણું છે. એટલે 1500 માં 750 ઉમેરી દો એટલે 1500 માં 750 ઉમેરશો એટલે થશે 2250 અને અહીંયા એક લઈ છીએ 1 પોઈન્ટ 10⁻- કેટલી થઈ જાય? 4 થાય. એટલે જવાબ 2.250 ગુણ્યા 10⁻1 આટલા સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ જવાબ આવતો હશે બરાબર. એટલે એ જવાબ છે 0.2250 એટલે 0.219 લખેલો છે એટલે 22 ની આસપાસ આવે. એટલે થિયરીમાં એક્ઝેક્ટ ગણતરી કરવાની, MCQ માં રાઉન્ડ ફિગર ગણતરી કરશો
તો ચાલશે. પછી આપણે ત્યાર પછી સ્વાધ્યાયનો 3.10 આ 9મો હતો. 3.10 ની અંદર તમને એવું કીધું છે અલગ અલગ સાંદ્રતાએ સોડિયમ ક્લોરાઇડની વાહકતા અલગ અલગ સાંદ્રતાએ આપેલી છે, વિશિષ્ટ વાહકતા. તો એના ઉપરથી એની મોલર વાહકતા ગણો અને પછી એમાં લેમ્બડા m વિરુદ્ધ √c નો ગ્રાફ દોરવાનો છે. તો ગ્રાફ આપણા પરીક્ષામાં નહીં પૂછાય એટલે ગ્રાફ નથી દોરવાનો, પણ આપણે લેમ્બડા m કેમ ગણવું એ જોશું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને જ ગણવાનું છે. પણ એમાં અલગ અલગ 5 સાંદ્રતા આપી છે અને 5 મોલર વાહકતા આપી એટલે 5 વખત ગણતરી થશે. તો પહેલા આપણે જ્યારે સાંદ્રતા આપેલી છે ત્યારે ગણતરી કરશું. પહેલી સાંદ્રતા 0.001 મોલર છે, 0.001 મોલર. ત્યારે કાપાની કિંમત આપવામાં આવેલી છે 1.237 અને ગુણ્યા 10⁻⁴ છે. આ ધ્યાનમાં રાખવાનું છે. કેટલા છે એ ટેક્સ્ટબુકમાં આગળ શરૂઆતમાં ગુણ્યા 10⁻2 લખ્યું, 2 ને 10⁻4 છે એ સુધારો કરી નાખજો. અને આ એકમ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આના લેમ્બડા m શું થાય તો સૂત્ર લેમ્બડા m બરાબર કાપા આપો c અને ગુણ્યા 1000 કરવા પડે કારણ કે સેન્ટીમીટરમાં છે એટલે. તો કાપાની કિંમત 1.237 ગુણ્યા 10⁻⁴ અને ગુણ્યા 10⁻3 સૂત્ર અને છેદમાં 10⁻3 મૂકી દો તો ઉડી જાય 3 તો 10⁻1 વધે એટલે 10⁻2 એટલે 123.7 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આવો જવાબ આવશે. બરાબર. તો એક ધ્યાન રાખવાનું છે 10⁻2 લખી 2⁻4 બધામાં ધ્યાનમાં લેવાની છે. બરાબર. ત્યાર પછીનું દાખલામાં બીજામાં આપણે શું કીધું છે c બરાબર સાંદ્રતા 0.01 મોલર લીધી છે, 0.01 મોલર. ત્યારે કાપા વિશિષ્ટ વાહકતા બદલાઈને 11.85 થાય છે, 11.85 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો આપણે આમાં લેમ્બડા m બરાબર કાપા આપો c ગુણ્યા 10⁻3. તો કાપા 11.85 અને ગુણ્યા 10⁻4 લેવાની સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. 10⁻4 સૂત્રના 10⁻3 અને છેદમાં 1 ગુણ્યા 10⁻2. તો -2 ઉડ્યા, -2 ને આ ઉડશે એટલે 1 ઘાત વધશે, 1 ઘાત વધશે એટલે 118.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. આવો 0.02 મોલ. અને કાપાની કિંમત આપેલી છે 23.15 ગુણ્યા 10⁻4 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો લેમ્બડા m બરાબર કાપાની કિંમત આપણ c 10⁻3 કાપા 23.15 ગુણ્યા 10⁻4 ગુણ્યા 10⁻3 છેદમાં 2 ગુણ્યા 10⁻2. તો 23.15 ભાગ્યા 2 એટલે 12 એટલે 11 સમથિંગ કંઈક આવશે, 11.63 એવું મૂકી દઉં છું. એક્ઝેક્ટ ગણતરી કરી દેજો. તો -2 ઉડી જશે તો 10⁻2 અને 2 ઉડશે એટલે 10⁻1 ઘાત, 10⁻1 ઘાત એટલે 116 પોઈન્ટ શું આવે 115 અથવા 116 પોઈન્ટ જે લ્યો તે 6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. એક્ઝેક્ટ જવાબ કંઈક આવે છે બીજાની અંદર 115.8 આવે, 115.6. ટૂંકમાં 115 પર સમથિંગ જવાબ આવે એ ધ્યાન રાખવાનું રહેશે. ચોથું સાંદ્રતા બદલાવીને 0.05 મોલર કરવામાં આવે છે, 0.05 મોલર. ત્યારે કાપાની કિંમત વિશિષ્ટ વાહકતા 55.53 આપવામાં આવી છે, 55.53 ગુણ્યા 10⁻4 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો મોલર વાહકતા લેમ્બડા m કાપા પર c ગુણ્યા 10⁻3. કાપાની કિંમત 55.53 ગુણ્યા 10⁻4 સૂત્રના 10⁻3 ઘાત છેદમાં સાંદ્રતા 5 ગુણ્યા 10⁻2. તો
11 ની આસપાસ આવશે અને ગુણ્યા 2 બે ઉડશે 10 ની 1 ઘાત એટલે 111 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. પાંચમી ગણતરી કરીએ તો એમાં સાંદ્રતા આપેલ છે 0.1 મોલ 0.1 મોલ અને કાપા વિશિષ્ટ વાહકતાની કિંમત 106.74 ગુણ્યા 10 ની -4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ શું આવશે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તો કાપા ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કાપા અપોન સી ગુણ્યા 10 ની 3 ઘાત. કાપાની કિંમત 106.74 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 10 ની 3 છેદમાં સી 1 ગુણ્યા 10 ની -1. તો આનું સાદુરૂપ આપશું તો 1 10 ની -3 એટલે 106.74 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ. આ રીતે ગણતરી કરવાની છે અને પછી ગ્રાફ દોરવાનો, પણ ગ્રાફ આપણા પરીક્ષામાં પૂછાશે નહીં એટલે દોરવાની જરૂર નથી. પછી સ્વાધ્યાય 3.11 રકમ વાંચો 3.11 સ્વાધ્યાયનો. એસિટિક એસિડનું દ્રાવણ આપ્યું છે. એસિટિક એસિડ એટલે CH3COOH. એના દ્રાવણની સાંદ્રતા C આપને આપવામાં આવેલી 0.00241 મોલ આપી છે અને આ દ્રાવણની વાહકતા વિશિષ્ટ વાહકતા કપ્પા 7.896 ગુણ્યા 10 ની -5 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ એકમમાં આપેલી છે. તો એની મોલર વાહકતા એટલે લેમ્બડા એમ ગણ આગળ દાખલા ગણ્યો એના જેવો. વધુમાં આ એસિડના દ્રાવણની સીમિત મોલર વાહકતા લેમ્બડા m0 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ છે. તો આ દ્રાવણ છે એનો વિયોજન અચળાંક એટલે એસિડનો વિયોજન અચળાંક એટલે Ka ગણવાનો. Ka ગણવો હોય તો આલ્ફા પણ ગણવું પડે. આવો ઉદાહરણમાં અને લખાણ સંબંધીમાં પણ આપણે ગણેલો છે. એ પ્રકારનો દાખલો છે. તો લેમ્બડા m ગણવાનું કીધું તો એના માટે પહેલા કાપા અપોન સી સેન્ટીમીટરમાં છે એટલે 1000 વડે ગુણીએ તો કાપાની કિંમત આપી 7.896 ગુણ્યા 10 ની -5 અને 10 ની 3 ઘાત અને સાંદ્રતા 0.0024 તો આનું સાદુરૂપ આપશો તો એક કિંમત આપને મળે છે 32.78 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ આટલી મળશે. અને પછી આલ્ફા ગણો તો કે મળે. તો આલ્ફાની ગણતરી માટે આપણે સૂત્ર છે આપેલ સાંદ્રતા એ મોલર વાહકતા છેદમાં અનંત બંધને એટલે કે સીમિત મોલર વાહકતા. તો 32.76 ભાગ્યા લેમ્બડા m0 390.5 આપેલા છે. તો આનું સાદુરૂપ આપશો તો આલ્ફાની કિંમત મળે છે આપણે 0.084 બરાબર આટલી મળશે. તો હવે Ka ગણવો છે તો Ka નું સૂત્ર છે Ka બરાબર આલ્ફા સ્ક્વેર c છેદમાં 1 - આલ્ફા છેદના આલ્ફા ઉગણી નાખો તો પણ જવાબ તમને મળી જશે. એમાં બહુ ફેરફાર નહીં આવે. MCQ માં એ ઉગણી નાખો અને c આપણે 0.0024 અને છેદમાં 1 - 0.084 આનું સાદુરૂપ આપો તો એક્ઝેક્ટ જવાબ આવે છે 1.86 ગુણ્યા 10 ની -5. પણ MCQ માં ગણતરી કરવી હોય તો સરળતાથી પણ થઈ શકે. 8.4 લઈ લેવાય 10 ની -2 ઘાત એનો સ્ક્વેર કરી નાખાય
2.4 ગુણ્યા 10⁻³ લઈ લેવાનું, છેદ અવગણી નાખવાનો, બરાબર, છેદમાં 1. હવે 8 નો વર્ગ 64 થાય, 9 નો વર્ગ કેટલો થાય? 49. અને 64 અને 49 વચ્ચેની કિંમત આપણે તો કે લઈ લેશું, સોરી 9 નો વર્ગ 81 અને 8 નો વર્ગ કેટલો? 64. 81 અને 64 વચ્ચેની કિંમત હું 70 લઈ લઉં. 70 ગુણ્યા 10⁻⁴ થઈ જાય. આ 2.4 એટલે 5 જ લઈ જવાનું અને 10⁻³ 7 × 5 = 350 ગુણ્યા 10⁻⁴ ને 3 કેટલી થાય? તો કે -7 થાય. તો 3.5 અહીંયા 2.4 સોરી 2.5 તો 2.5 લેશું આપણે, તો અહીંયા એવું કરી નાખાય, પાછું 25 કરી નાખાય. 25 ગુણ્યા 10⁻³ છે ને 4 ઘાત કરી નાખાય. તો 4 ઘાત કરી નાખીએ. 25 ગુણ્યા 7, 25 ચોકા કેટલા થશે? 100. 25 × 200 એટલે 175 જેવું થાય. 175 અને પાછળ એક બિંદુ લાગશે. 10⁻⁸ 1.75 ગુણ્યા 10⁻⁵ કેટલી? 5 ઘાત. તો 1.86 નજીકમાં આવી ગયું. તો નીટમાં એમસીક્યુ વગર કેલ્સી વગર ગણતરી કરવાની થાય ત્યારે આ પ્રમાણે ગણતરી કરવી, કારણ કે આ પ્રકારના નીટમાં એમસીક્યુ સ્ટેટમેન્ટ પણ પૂછાય છે અને પૂછાયેલા છે. 3.12 ફેરાડેના નિયમ ઉપર છે કે નીચેના આયનો છે એનું રિડક્શન થાય છે, તેમાં કેટલો વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત જથ્થાની જરૂર પડશે એવું કીધું છે. તો આપણે પહેલું આપેલું છે Al+3 1 મોલ આપ્યા છે, એમાંથી રિડક્શન થાય એમ તો એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો 1 મોલ રિડક્શનથી એલ્યુમિનિયમ કેટલા મળે? 1 મોલ મળે. તો આપણે શું કહેતા હતા? જેટલા મોલ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં સંકળાયેલું હોય એટલા ફેરાડે જરૂર પડે. તો પ્રક્રિયા ઉપરથી લખાય કે શું થશે? 3 મોલ શું છે? ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે, અથવા કુલમમાં કહેવું 3 ગુણ્યા 96,500 આટલા કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડશે. આ રીતે ગણતરી કરવાની. બીજું આપેલું છે કોપર +2, એ પણ 1 મોલ છે. તો 1 મોલ કોપર +2 નું રિડક્શન માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, 1 મોલ કોપર મળે. તો આમાં શું કરવાનું? તો કે પ્રક્રિયામાં કેટલા મોલ? 2 મોલ ઇલેક્ટ્રોન છે તો 2 ફેરાડે જરૂર પડે. તો 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડશે. 500 કુલમ. એ રીતે ત્રીજું છે 1 મોલ MnO4-. ત્રીજામાં શું છે? 1 મોલ MnO4-, 1 મોલ. એમાંથી આપણે એવું કીધું છે Mn+2 બને. તમે Mn નો ઓક્સિડેશન ગણશો 7 છે, એમાંથી 2 થાય છે. 2 થાય તો 5 ઇલેક્ટ્રોનની જરૂર પડે તો 2 થાય. તો આ 1 મોલ મળે. તો અહીંયા લખવાનું પ્રક્રિયા ઉપરથી 5 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 5 ફેરાડે એટલે કે 5 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડશે. ત્યારબાદ એના જેવો પણ થોડોક ફેરફાર કર્યો. સ્વાધ્યાય 3.13 કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડે. અહીંયા હવે નિપજ આપનું વજન આપેલું. ટીકલી CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ જોઈએ છે. આપણી પાસે CaCl2 છે, તો CaCl2 ના દ્રાવણમાં કેલ્શિયમ +2 સ્વરૂપે હોય. તો કેલ્શિયમ +2 સ્વરૂપે હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો 1 મોલ કેલ્શિયમ મળે. કેલ્શિયમનું પરમાણુ દળ 40 ગ્રામ છે. તો પ્રક્રિયા ઉપરથી 40 ગ્રામ ત્યારે 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડેની જરૂર પડે. તો આપણે એવું કીધું છે કે 20 ગ્રામ કેલ્શિયમ મળે છે. કેટલા ગ્રામ કીધું છે આપણે? 20 ગ્રામ. તો 20 ગ્રામ કેલ્શિયમ માટે વિદ્યુત જથ્થો કેટલો? તો 2 ગુણ્યા 20 ભાગ્યા 40 એટલે કે 1 ફેરાડે અથવા 96,500 ને કુલમમાં પૂછે તો આ રીતે ધ્યાનમાં રાખવું. ત્યારબાદ પિગલિટ Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે બીજું શું છે? પિગલિટ Al2O3. તો આની અંદર એલ્યુમિનિયમ +3 સ્વરૂપે હોય. તો એલ્યુમિનિયમ +3 સ્વરૂપે હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવે તો
1 મોલ એલ્યુમિનિયમ મળે તો આનું વજન 27 ગ્રામ થાય પરમાણુ દળ 27 ગ્રામ હોય ત્યારે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે તેથી આપણે 40 ગ્રામ કીધું છે તો 40 ગ્રામ 3 ગુણ્યા 40 ભાગ્યા શું આવશે 27 4 કરી 120 ના છેદમાં 27 બરાબર તો આનું સાદુરૂપ તમે આપશો તો એ લગભગ 4.44 આવે છે કેટલો આવશે 4.44 ફેરાડે અથવા 4.44 ગુણ્યા 9500 કરી નાખો એટલે એટલા કુલમ આવશે આ રીતે ગણતરી કરવાની એવી જ રીતે 3.14 આ પણ આને જ મળતો આવે છે સ્વાધ્યાય 3.14 તો સ્વાધ્યાયમાં 3.14 ની અંદર આપણે એવું કીધું છે 1 મોલ H2O માંથી O2 મેળવવાનું છે તો જરૂરી વિદ્યુત જથ્થો કેટલો પહેલો H2O 1 જ મોલ કિલો તો આપણે આગળ ભણી ગયા છીએ H2O નું ઓક્સિડેશન થાય તો O2 અડધો મોલ મળે બરાબર અને 2H+ ઉત્પન્ન થાય અને 2 ઇલેક્ટ્રોન થાય તો અહીં લખવાનું કે પ્રક્રિયા ઉપરથી 1 મોલ H2O નું વિદ્યુત વિભાજન થાય ત્યારે 2 મોલ શું છે ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડેની જરૂર પડે એટલે કે 2 ગુણ્યા 96500 કુલમની જરૂર પડશે એટલા 500 કુલમની એવું જ 1 મોલ FeO માંથી Fe2O3 બનાવવાનું છે બીજું શું છે FeO છે એમાંથી આપણે Fe2O3 તો અહીં જોઈ લેવાય Fe નો +2 છે ને Fe નો કેટલો છે +3 છે તો એક Fe+2 ના રિડક્શન થી Fe+3 બને Fe+2 માંથી શું બનાવવાનું છે Fe+3 તો આ 1 મોલ હોય ને ઓક્સિડેશન થાય ઇલેક્ટ્રોન ગુમાવે તો 1 મોલ Fe+2 માંથી Fe+3 1 મોલ બને ત્યારે 1 મોલ જ ઇલેક્ટ્રોન છે અને 1 મોલ ઇલેક્ટ્રોન વાળી 1 ફેરાડે એટલે કે 96500 કુલમ હશે 96500 કુલમ બરાબર આ રીતે ધ્યાન રાખવાનું ત્યારબાદ હવે 3.15 મો દાખલો પંદર 16 બે આઈપી છે 3-4 માર્કમાં દાખલો બેઠો પૂછવો હોય તો એ પૂછાઈ શકે NiSO4 નિકલ સલ્ફેટ નિકલ નાઇટ્રેટ છે NiNO3 ટ્વાઇસ નું દ્રાવણ આપેલું છે અને એનું વિદ્યુત વિભાજન 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરીને કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવ ઉપર મળતા નિપજનું દળ ગણો એટલે નિકલ ધાતુનું વજન ગણવાનું છે બરાબર અને આમાં વિદ્યુત પ્રવાહ I 5 એમ્પિયર આપ્યો છે સમય t એ આપણે 20 મિનિટ આપ્યું છે એટલે ગુણ્યા 60 એટલે આપણે 1200 સેકન્ડ થશે કારણ કે સેકન્ડમાં જરૂર પડે છે બરાબર અને આ પ્રક્રિયામાં નિકલનો ઓક્સિડેશન અંક +2 છે એટલે આના માટે આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2 થાય તો MCQ માં શોર્ટ સૂત્ર ઉપરથી દાખલો ગણવાનો છે નિપજનું વજન W બરાબર q સૂત્ર કીધું હતું IT છેદમાં 96500 ગુણ્યા 1/n ગુણ્યા નિકલનું પરમાણ્વીય દળ કાર્યક્ષમતા છેદમાં 100 પણ નથી એટલે લખવાની જરૂર નથી તો I બરાબર 5 સમય 1200 સેકન્ડ છેદમાં 96500 n બરાબર 2 અને પરમાણ્વીય દળ નિકલનું પરીક્ષામાં આપશે આપણે એ છે 58.7 એટલું 58.7 તો આનું સાદુરૂપ તમે આપશો તો ગણતરી કરો કેટલી આવશે
5 ગુણ્યા 1200 ગુણ્યા 58.7 ભાગ્યા 96500 ભાગ્યા 2 1.82 આટલા ગ્રામ મળે છે બરાબર। પરંતુ થિયરીમાં આ શોર્ટ સૂત્ર વાપરવાનું નથી બરાબર। એમસીક્યુ માટે કેના માટે એમસીક્યુ થિયરીમાં કઈ રીતે ગણવાનું તો થિયરીમાં પહેલા વિદ્યુત જથ્થો છે ને ક્યુ ગણવાનો Q બરાબર IT તો I ની કિંમત કેટલી છે 5 સમય કેટલા તો કે 1200 12 50 60 એટલે 6000 કુલમ આપ્યા પછી ફેરાડે એટલે Q ભાગ્યા 9500 તો 6000 ભાગ્યા 9500 એટલે કેટલા થશે 0.062 અથવા 0.062 ફેરાડ આટલા ફેરાડ ત્યાં। હવે પ્રક્રિયા લખવાની નિકલના દ્રાવણમાં નિકલ પ્લસ 2 સ્વરૂપે પ્રક્રિયા શું થાય નિકલ પ્લસ 2 2 ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ નિકલ બને। પ્રક્રિયા ઉપરથી તમે જોઈ શકો છો 1 મોલ નિકલ ધાતુ માટે 2 મોલ ઇલેક્ટ્રોન છે 2 ફેરાડ લખાય। પ્રક્રિયા પરથી શું થાય 2 ફેરાડે વિદ્યુત જથ્થો ત્યારે નિકલનું વજન 1 મોલ છે એટલે વજન એના પરમાણ્વીય દળ જેટલું કેટલું 58.7 ગ્રામ આવે। તો આપણે તો વિદ્યુત જથ્થો કેટલો પસાર કરીએ છીએ તો કે 0.062 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરી તો નિકલનું વજન 58.7 ગુણ્યા 0.062 ભાગ્યા 2 તો આ સાદુરૂપ આપશો 58.7 અને ભાગ્યા 2 એટલે 1.82 48 તો આપણે આગળ કેટલા આવ્યા હતા 1.82 બરાબર 1.82 ગ્રામ। એટલે થિયરી પ્રમાણે આ રીતે ગણતરી કરવાની છે ધ્યાન રાખવાનું। એમસીક્યુ માં સીધું શોર્ટ સૂત્ર વાપરશો તો પણ ચાલશે। ત્યારબાદ 13.16 13.16 માં 3 કોષ તમને આપવામાં આવે છે A B C ત્રણેયમાં અલગ અલગ વિદ્યુત વિભાજનના દ્રાવણ ભરવામાં આવે અને પછી એવું કીધું B કોષ છે એમાં 1.45 ગ્રામ સિલ્વર ધાતુ કેથોડ ઉપર જમા થાય છે ત્યારે તો 1.5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે તો ત્યાં કેટલા સમય માટે પસાર કરશો ત્રણેય કોષની શ્રેણીમાં જોયું ત્રણેયમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પીયર પસાર કરવામાં આવે છે તો B દ્રાવણ છે એમાં કેથોડ ઉપર આપણે સિલ્વર ધાતુ 1.45 ગ્રામ મળે છે તો એ કેટલો સમય લગી પસાર કર્યો હશે તો તમને મળશે। તો એમાં આ દાખલા જેવું નિપજ આપી દીધી આ નિપજ આપી તો આના ઉપરથી આપણે છે ને ફેરાડે ગણવાનું અને ફેરાડે ઉપરથી શું કરવાનું થશે તો કે Q ગણશું અને Q ઉપરથી આ એક T એટલે ઊંધો દાખલો ગણતરી કરવાની છે અને પછી એવું કીધું છે આગળ કે તો પાત્ર A અને પાત્ર C એમાં કોપર ધાતુ અને કઈ ધાતુ ઝીંક ધાતુ કેટલા પ્રમાણમાં નિપજ તરીકે મળશે એ તો કે આપણે ગણવાની કીધી છે। તો ચાલો પહેલા આપણે હું પાત્ર છે ને B ની વાત કરું। પાત્ર B માં Ag નું વજન આપી દીધું કેટલું વજન મળે છે Ag નું તો કે Ag નું વજન કીધું છે આપણે 1.45 ગ્રામ 1.45 ગ્રામ મળે છે અને આમાં દ્રાવણ છે ને સિલ્વર નાઇટ્રેટ છે HbNO3 છે બરાબર। અને આમાં વિદ્યુત પ્રવાહ I કેટલો પસાર કરવાનો કીધો 1.5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે તો કેટલા સમય સુધી એટલે T ગણવાનું છે અને સિલ્વર ધાતુનું પરમાણ્વીય દળ છે ને એ 108 ગ્રામ પ્રતિ મોલ થશે ગ્રામ પ્રતિ મોલ બરાબર। તો સમય T એટલે દાખલો આની જેમ પણ ઉલટું ગણતરી કરશું કે ઉલટી ગણતરીમાં શું તો કે આપણે વજન આપી દીધું છે તો આપણે આવું લખશું પ્રક્રિયા લખશું તો Ag ના દ્રાવણમાં +1 સ્વરૂપે હોય એટલે 1 ઇલેક્ટ્રોન મેળવી Ag મળે એટલે પ્રક્રિયા ઉપરથી લખાય કે જો આ 1 મોલ મળે તો 108 ગ્રામ Ag
ત્યારે એના ફેરાડે કેટલા થશે? ફેરાડે એક ફેરાડેની જરૂર પડે, 1 મોલ ઇલેક્ટ્રોન છે એટલે, બરાબર. તો આપણી પાસે 108 ની જગ્યાએ 1 પોઈન્ટ કેટલા 45 ગ્રામ Ag છે, બરાબર. તો ત્યારે એના ફેરાડે કેટલા થશે? તો કે ફેરાડે 1 ગુણ્યા 1.45 ભાગ્યા 108, 1.45 ભાગ્યા 108 0.013 4 આટલા ફેરાડે પસાર કરવાના થશે. તો ફેરાડે મળી ગયા, તો Q મળે કે ન મળે? અથવા સીધું સૂત્ર આમ લખું તો લખાય ફેરાડે બરાબર Q એટલે IT છેદમાં 96,000 શું થાય? 500. તો આના ઉપરથી T ને કરતા કરી લો એટલે ફેરાડે ગુણ્યા 96,500 અને છેદમાં શું લઈ લેવાના? R. તો ફેરાડે ની કિંમત 0.0134 છે ગુણ્યા 96,500 ની છેદમાં વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર. તો આપણે T ની કિંમત છે એ 863.73 સેકન્ડ મળશે. 863.73 સેકન્ડ. આટલા સેકન્ડ સુધી પસાર કરો ત્યારે 1.45 ગ્રામ Ag મળે. હવે આપણે પાત્ર એમાં કેનું દ્રાવણ આપેલું છે? તો કે ઝીંક સલ્ફેટ. તો પાત્ર એમાં ઝીંક સલ્ફેટ છે તેમાં આપણે ઝીંકનું શું ગણવાનું છે? વજન ગણવાનું છે. પણ હવે એમાં કેટલો વિદ્યુત જથ્થો? તો કે ત્રણેયને શ્રેણીમાં જોડ્યા એટલે Ag વાળા દ્રાવણમાં જેટલો પસાર થાય એટલો જ વિદ્યુત જથ્થો. તેમાં વિદ્યુત જથ્થો જો ફેરાડેમાં આવ્યો તો જ. તો અહીં વિદ્યુત જથ્થો ફેરાડેમાં આપણે આપેલો છે કેટલો છે? 0.0134 ફેરાડે પસાર કરવાનો. તો આની પ્રક્રિયા લખી નાખો કે ઝીંક +2 2 ઇલેક્ટ્રોન મેળવે તો ઝીંક ધાતુ મળે. તો પ્રક્રિયા ઉપરથી 2 ફેરાડે વિદ્યુત જથ્થો ત્યારે ઝીંકનું વજન છે એને 1 મોલ એટલે ઝીંકનું વજન થશે કેટલું? તો કે આપણે એનું પરમાણ્વીય દળ ઝીંક ધાતુ છે એના માટે તમારે ઝીંકનું પરમાણ્વીય દળ આવશે 65 સમથિંગ આવે છે એટલે આપણે 65.5 લઈએ. 65.5 ગ્રામ પ્રતિ મોલ પ્રક્રિયામાં આપશે આટલા ગ્રામ મળશે. તો આપણે પસાર કેટલા ફેરાડે? 0.0134 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરી તો ઝીંકનું વજન 65.5 ગુણ્યા 0.0134 અને ભાગ્યા 2. તો એ વજન તમે 65.5 ગુણ્યા 0.0134 ગુણ્યા 0.0134 અને ભાગ્યા 2 એટલે 0.4385 મળશે. 0.43 આટલા ગ્રામ ઝીંક ધાતુ એનો કેથોડ ઉપર પાત્ર એમાં મળે. આવી જ ગણતરી સેમ ટુ સેમ પાત્ર સી માં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપરનું વજન ગણવાનું છે અને એમાં ફેરાડે શ્રેણીમાં જોડેલા છે એટલે ઉપરમાંથી પસાર થાય એટલો જ પસાર થાય. તો આમાં પ્રક્રિયા કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ કોપર બનાવે તો 2 ફેરાડે કોપરનું વજન આપણે કેટલું મળશે? કોપરનું વજન કેટલું મળે? એના પરમાણુ દળ જેટલું 63.5 ગ્રામ મળશે. તો અહીંયા પસાર કરીએ છીએ વિદ્યુત જથ્થો 0.0134 ફેરાડે. તો કોપરનું વજન 63.5 ગુણ્યા 0.0134 બાય 2. તો એ સાદુરૂપ તમે આપશો એટલે 0.0134
426 આટલા ગ્રામ પ્રાપ્ત થશે. તો આ દાખલો 3 કે 4 માર્કમાં પૂછાય, ગયા વર્ષે જ પૂછાયેલો છે અને હજી પણ પૂછાઈ શકે એવો દાખલો છે, આ ધ્યાન રાખો. હવે સ્વાધ્યાયના બાકીના 2 પ્રશ્નો વધેલા છે એ અને બોર્ડમાં પૂછાયેલા એ વધારાના દાખલા એક્સ્ટ્રા થોડાક આમાં કરવાના છે, એ આવતા લેક્ચરમાં જોઈશું.